આ તરફ અમદાવાદની સેન્ટ ઝેવિયર શાળાને ડીઈઓએ નોટિસ ફટકારી છે। એફઆરસીના નિયમોનું પાલન ન કરતા આ નોટિસ ફટકારવામાં આવી। એફઆરસીએ ફી ઘટાડી હોવા છતાં વધુ ફી ઉઘરાવતા હતા। હવે એફઆરસીએ 39,000ની ફી ઘટાડીને 22,000 કરી હતી। ફી અંગેના ઓર્ડર મુદ્દે ખુલાસો કરવા આદેશ પણ કરાયો। સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ફાધર પેટ્રિક્સે કહ્યું, 1 વર્ષ પહેલા અમને નોટિસ મળી હતી। નોટિસ બાદ અમે એફઆરસીમાં અરજી કરી હતી। તેઓએ એફઆરસી અમદાવાદ ઝોન દ્વારા જે ઓર્ડર કર્યો છે તેનું પાલન કરેલું નથી તેવું અમારા ધ્યાને આવેલું છે। એવી રજૂઆત મળેલી છે। રિવિઝન કમિટીએ પણ હજુ સુધી આ પ્રકારનો ઓર્ડર કર્યો છે કેમ એ અમે એમની પાસે માગીએ છીએ। વધુ ફી બાબતે તેઓએ જે અપીલ કરેલી છે તેનો ઓર્ડર મળ્યો છે કેમ, સ્ટે મળ્યો છે કે કેમ, આ પ્રકારના આધારો અમે સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલા પાસે માગ્યા છે। કારણ કે સ્ટે ઓર્ડર વગર તેઓએ જે એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા જે ઓર્ડર કરેલું છે તેનું પાલન કરવું જ પડે। એ પાલન નથી કર્યું તો એના શું કારણો છે તે બાબતનો અમે ખુલાસો માગ્યો છે કે અમે આ એફઆરસીનો ઓર્ડર માટે વાર જોતા હતા। એ સમયમાં આ ફી ઉઘરાવવામાં આવ્યું છે અને પછી જ્યારે અમને ખબર પડી ત્યારે ડીઓ તરફથી અમને નોટિસ આપવામાં આવ્યું હતું અને નોટિસનો અમે જવાબ આપ્યો। અત્યારે કેસ તો ફી રિવિઝન કમિટી પાસે છે અને અમે વાત જોઈએ છીએ ત્યાંથી એકવાર ઓર્ડર આવે ત્યાં સુધીમાં તો આપણે કોઈ પ્રકારની ફી અમે ઉઘરાવતા નથી અત્યારે। એટલે અમે વાત જોઈએ છીએ કે ઓર્ડર આવે ત્યારે એને અમલમાં મૂકવા।